પ્રખર સરદાર વિચારક, પાટીદાર સુપુત્ર, કોંગ્રેસ પાર્ટીના કર્મઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનસા પટેલનો ગતરોજ 88મો જન્મદિવસ નડિયાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સહકારી મંડળીના આગેવાનો, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો તેમજ નડિયાદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિનસા પટેલે પોતાનું જીવન સામાજિક કાર્યકરથી શરૂ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુધી તેમજ ખેડા, આણંદ જિલ્લામાં આવેલી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવાભાવી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ઉપર રહી સેવા આપેલી છે. સાથે સાથે શ્રી દિનસા પટેલને ચરોતરના ભામાસા તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2023થી 2024ના માત્ર એક જ વર્ષમાં તેઓએ લગભગ 1,14 લાખથી વધારેનું દાન આપ્યું છે. આમાં પ્રસંગે પધારેલ સૌએ દિનસા પટેલની જીવનગાથાને વધાવી તેઓનું આયુષ્ય નિરોગી અને બળવાન રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ આજના આ શુભ પ્રસંગે તેઓની જીવનગાથા ઉપરનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જે પુસ્તક મહેડાવના વતની અને એમફિલ PhD થયેલ ભરત પ્રેમજી દ્વારા લખવામાં આવ્યું હતું. રિપોર્ટ સંજય ચુનારા, નડિયાદ, ખેડા.